કેમ છો મિત્રો? આપનું સ્વાગત છે મારી ચેનલ ગુજ્જુ ખાતે ગુમતેમાં, જ્યાં હું લાવું છું અલગ અલગ ફરવાલાયક સ્થળો અને ખાણીપીણીની જગ્યાઓ। આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર સ્થળે જ્યાં ભગવાન વિષ્ણુ શ્યામલ રૂપે વસે છે। હા, વાત કરીએ છીએ શામળાજી મંદિરની। તો ચાલો શરૂઆત કરીએ। આપણે ગેટ નંબર 4થી અંદર એન્ટર થઈશું, જ્યાં એન્ટર થતાની સાથે તમને એક બાજુ પ્રસાદીનું કાઉન્ટર જોવા મળે છે અને બીજી બાજુ તમને મંદિરને લગતી અમુક માહિતી મૂકવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો કે આ રીતેની છે। અને આની સાથે મંદિરમાં થતી આરતીનો ટાઈમિંગ પણ દર્શાવવામાં આવેલો છે, જેથી દરેક ભાવિ ભક્તોને પૂરતી માહિતી મળી રહે અને દરેક આરતીનો લાભ લઈ શકે। મિત્રો, શામળાજી મંદિર વિશે વાત કરીએ તો શામળાજી મંદિર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું છે। મેશ્વો નદીના કિનારે અહીં ભગવાન વિષ્ણુને શામળાજી નામે પૂજવામાં આવે છે, જે એક કાળા શિલાના વિષ્ણુ રૂપમાં છે। કહેવાય છે કે ભગવાન બ્રહ્માએ પણ અહીં પૂજા કરી હતી। મિત્રો, શામળાજી મંદિર નાગર શૈલીમાં બનેલું છે। તેની દિવાલો પર અત્યંત સુંદર કોતરાણું કાર્ય જોવા મળે છે। દેવતાઓ, પંખીઓ, પશુઓ અને લોકજીવનના શિલ્પો મંદિરના દરેક ખૂણામાં જીવંત લાગે છે। મંદિર સફેદ રેતીના પથ્થરથી બનેલું છે, જે સવારના પ્રકાશમાં ખૂબ જ તેજસ્વી લાગે છે। મેશ્વો નદીના કિનારે વસેલું મંદિર શામળાજી, કે જે ભગવાન વિષ્ણુનું કાળું રૂપ છે, તેમને ગદાધાર તરીકે પણ ઓળખવામાં આવે છે। અમદાવાદથી અંદાજે 120થી 130 કિલોમીટરના અંતરે આવેલું છે અને હિંમતનગરથી 30 કિલોમીટર જેટલું અંતર છે। શાસ્ત્રો પ્રમાણે ભગવાન વિષ્ણુ અહીં ભક્તોને આશીર્વાદ આપવા ઉતર્યા હતા અને આ સ્થળને પૂર્વનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ શામળાજી મંદિરનો સાંજનો સમય છે। તમે જોઈ શકો છો કે કેટલું અદ્ભુત દ્રશ્ય લાગે છે। તમે જ્યારે અહીંયા જાઓ છો ત્યારે તમને એકદમ સરસ મજાની મનની શાંતિ જોવા મળે છે અને એવું થાય છે કે બસ આ મંદિરને નિહાળતા જ રહીએ। મંદિરનો સાંજનો આરતીના સમયે આપણે આ વિડીયો ઉતારેલો છે અને મિત્રો, હા, મંદિરમાં અંદરથી વિડીયો કે ફોટોગ્રાફી કરવા નથી દેતા, તેથી જ આપણે બહારનો નજારો લીધેલો છે મંદિરનો। મિત્રો, તમે જોઈ શકો છો કે આ શામળાજી મંદિર કેટલું વિશાળ પ્રાંગણમાં આવેલું છે, જેમાં અલગ અલગ નાના મોટા મંદિરો પણ આવેલા છે, જેમ કે આ છે શ્રી મહાલક્ષ્મીજીનું મંદિર અને આ છે શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજી। તમે બહારથી આ રીતે દર્શન કરી શકો છો, કારણ કે અંદરથી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે। તમે જોઈ શકો છો કે મિત્રો, સાંજનો સમય છે અને શામળાજી મંદિરની લાઇટિંગ થઈ ગઈ છે। મિત્રો, શામળાજીનો મેળો દર વર્ષે કાર્તિક પૂનમના દિવસે યોજવામાં આવે છે અને ગુજરાતના સૌથી મોટા આદિવાસી મેળાઓનું આ એક છે। મેળામાં ભીલ, રઠવા જેવા સમુદાયોની હાજરી રહે છે। અહીં તમે લોકસંગીત, નૃત્ય, હસ્તકળા અને ભક્તિભર્યું વાતાવરણ અનુભવશો। મિત્રો, શામળાજી મંદિરના આસપાસના સ્થળોની વાત કરીએ તો શામળાજી નદી અને પર્વતો વચ્ચે વસેલું છે। શાંત અને મનને તાજગી આપતું વાતાવરણ છે। નજીકમાં તમને દેવની મૂરી, જ્યાં બૌદ્ધ અવશેષોનું પ્રાચીન સ્થળ, મેશ્વો નદી જે મંદિરની બાજુમાં વહે છે, અને આદિવાસી ગામડા, લોકજીવન અને હસ્તકળાની ઝાંખી માટે ઉત્તમ કહેવાય છે। ચાલો મિત્રો, હું તમને શામળાજી મંદિરના ભગવાન વિષ્ણુ, જેમનું કાળું રૂપ છે, જે ગદાધાર તરીકે પણ ઓળખાય છે, તેમના હું તમને દર્શન કરાવું। મિત્રો, આ સાંજના સમયે આરતીનો સમય છે અને તે સમયે બહાર ડિજિટલ બોર્ડ પણ છે, જે તમે બહાર ઊભા રહીને પણ દરેક ભક્તો ભગવાનના દર્શન અને આરતીનો લાભ લઈ શકે છે। મિત્રો, સાંજના સમયે શામળાજી મંદિર સરસ મજાની લાઇટિંગ સાથે શણગારવામાં આવે છે અને તે નજારો કંઈક અલગ જ હોય છે અને અલગ અલગ લાઇટિંગ સાથે તમને આખું શામળાજી મંદિર જોવા મળે છે। અને મિત્રો, સાંજના સમયે અહીંયા 7થી 8 વાગ્યાની વચ્ચે લેઝર લાઇટ શોનો પ્રોગ્રામ પણ હોય છે, જે એકદમ વિનામૂલ્યે હોય છે, જેની એક પણ કિંમત લેવામાં આવતી નથી।
જો મિત્રો તમારે શામળાજી મંદિર જવું હોય તો નેશનલ હાઈવે નંબર 8 અમદાવાદ ઉદયપુર હાઈવે પરથી જઈ શકો છો અને નજીકનું રેલવે સ્ટેશન હિંમતનગર છે, જ્યાંથી 30 કિલોમીટરના અંતરે આ આવેલું છે. મિત્રો, તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.